सूरत के खटोदरा इलाके में एक रोड हादसे में घायल युवक की मौत हो गई। पिछले 5 दिन पहले शाम को कोमल सर्कल के पास एक हादसा हुआ था। काम से घर आते समय एक मोपेड चालक को गलत साइड में तेज गति से आ रहे टेम्पो ने टक्कर मार दी, जिसमें भावेश गंभीर रूप से घायल हो गया था, जिसकी आज न्यू सिविल अस्पताल में इलाज के दौरान मौत हो गई। मृतक भावेश सतीश पटेल नाम के युवक की मौत। मृतक भावेश की उम्र 22 वर्ष पाई गई। मृतक भावेश उदना पटेल नगर का है निवासी। खटोदरा पुलिस ने आकस्मिक मौत का मामला दर्ज कर आगे की जांच और कानूनी कार्यवाही करने की कवायद हाथ ली। नरेश भाई मारू नाम छे बराबर। नरेश भाई क्यारे घटना बनी थी, કેટલા દિવસ શું થયું હતું, પૂરી ઘટના આપણને બતાવો। આ ઘટના બનેલી શુક્રવારે 11:11 વાગતાના બરાબર। પછી અજાના મેં ફોન કર્યો મારા ભાઈને, એટલે અજાના માણસે ફોન ઉચકો અને પછી મને જાણ મળી કેમ કે આ જગ્યા પર તમારા ભાઈનું એક્સિડન્ટ થયેલું છે। કોમલ ભાઈનું પૂરું નામ શું છે? વિનોદભાઈ ગરીબભાઈ દંટાની। આજે એની શું થઈ છે? એને પગ તૂટેલો છે અને માથા પર ઈજા થયેલી છે। ડેટ કેની થઈ છે? ડેટ ભાવેશભાઈની થયેલી છે। એની ઉંમર કેટલી છે? એની 22 વર્ષ ઉંમર છે। તમારી માંગ શું છે એ કહેજો। અમારી માંગ છે અમારે ઇન્સાફ મળે અને અમે પોલીસવાળાને કહેવા ગઈએ છીએ, પોલીસવાળાને કહીએ છીએ તો પોલીસવાળા એમ કહે છે કે 10 દાડા બી લાગે ને મહિનો બી લાગે। અત્યારે સામાન્ય અમે માણસ છીએ, ગરીબ ઘરના માણસ છીએ સાહેબ। અમે આ લોકો એમ કહે છે કે અત્યારે નાના મોટા કેસ થઈ જાય છે તો એ તાત્કાલિકમાં માણસ હાજર થઈ જાય છે પોલીસ ચોકીના અંદર, પોલીસવાળા ઇન્ક્વાયરી કરી દે છે। અમારું કહેવું છે આ જે 8 દિવસ થઈ ગયા છે, ના પોલીસવાળા ના ટેમ્પાવાળાની પકડ નથી કરી અને ટેમ્પો બી નથી પકડો। આજે પોલીસ ચોકી ગયા હતા, તમારા સાથે શું બબાલ થઈ ને આજે પોલીસ સ્ટેશન લાગે છે? કાલે અમને પોલીસ ચોકીએ બોલાવેલા હતા પંચનામું કરવા માટે, એ બી પાછા 7 દિવસ પછી। તો બીજા સાક્ષી અમારા મિત્ર કે તમારા સગાવાલાની સાક્ષી ચાલશે નહીં, એટલે અમારા મિત્ર હતા એની સાક્ષી લીધી છે। અને અમે જ્યારે બી ફોન કરીને મેં કીધું છે પોલીસવાળાને કે ભાઈ ટેમ્પા ચાલકને પકડો છે યા નથી પકડો, તો કે નથી પકડો, આવશે એમ જ કહ્યા કરે। ના ટેમ્પો પકડો છે ના ટેમ્પા ચાલકને પકડો છે। હવે તમારી માંગ શું છે? અમારી માંગ છે અમને ઇન્સાફ મળે। અમારા ગરીબ માણસોનું છોકરો એકના એક જ હતો, એમનો 3 છોકરા, એ છોકરા પર આખું ઘર પરિવાર ચાલતું હતું। કેટલા વર્ષની ઉંમર હતી? એની 22 વર્ષની ઉંમર હતી એ છોકરાની।